ટાઈમે મારે ચા જોઈએ, વાસણ કચરા પોતું બધું ટાઈમે થઈ જવું જોઈએ, રસોઈ બની જવી જોઈએ, એવું તો રહે ન માંડે હાલવા. આવું ઓલા ભરતભાઈ આશાબેન કહેતા બોલ કોઈ કહેવાય એ દવાખાને પડ્યા ભરતભાઈ, કોઈ કોઈને ઘરવાળી એવું કહેવાય કોઈ. અય તમને કહું, શું હે બાપા તારે? આ બાજુવાળામાં કંઈક શીખો. શું શીખવું બાજુવાળામાંથી? આ આશાબેન ની જો નવી ફોર્ચ્યુનર ગાડી લેવા. એને તો 50 વીઘા વાડી છે, તે લાવે બધું. આપણે શું એને વાત કરવાના? તાર હે 50 વીઘા? ગાડી નો લઈ દો કઈ નહીં, આ ટીવી નાનું ટીવી મોટું લઈ દો. ટીવીમાં તારે જોવાની તો સિરિયલ ને એમ. નાનું ટીવી છે તો નાના ઝઘડા દેખાય છે, આ મોટું ટીવી છે તો મોટા ઝઘડા દેખાય. એ સારું આ તમે તો આવું જ કરતા હોય. એ નીલમ, તું કાયમ બાજુવાળા કરસ ને, અત્યારે એક વાત જાણી નહીં હોય ની. શું વળી? ઈ જે આશાબેન રહ્યા ને એને ભરતભાઈ દઈ દીધા સૂકા શેડા. દઈ દઉં તને હું? દઈ દેવાય. મંગાવું કાંઈ હવે? મંડો કામ કરવા ઘરના. ઓય તમને કહું, શું હે તારે? મને કુમના મેડમ લઈ જાવ ને. હા? આ આશાબેન ની જો આખા ગામમાં હોશિયારી મારે છે કે આમ કુમના મેડમ જઈ આવ્યા ને આખી જિંદગીના પાપ ધોઈ આવ્યા. તારે ઈ આશાબેનને દેખાવા જાવ કે અહીંયા સ્નાન કરવા જાવ? બે હું થયું પણ અરે મારા બોસ નું 50 વર્ષે ગોઠવાઈ ગયું. અરે મતલબ એના લગન છે 50 વર્ષે, એટલે એ બધા કર્મચારીઓને બોનસ દેવાના છે. અને આમ જો બોનસ 100% મોટું હશે. જય માતાજી. આપણે છે ને ગોવા ફરવા વયા જાય, અત્યારે ગળદી ઓછી હશે અને ફ્લાઇટ ની ટિકિટ હાવ સસ્તી હોય. તોય પૈસા વધશે તો છે. આપણે થોડા ઘણા શેર લઈ લઈએ તો ગડપણમાં કામ આવશે. તોય પૈસા વધશે તો છે. હું હમણાં 10-20 હજારની હાડી લઈ લો તો તહેવાર આવે છે ને તો મારે કામ આવશે. તોય પૈસા વધશે તો છે. હું મારી હાટુ સ્માર્ટ વોચ લઈ લઉં તો લઈ લે તમે તમારે, તોય પૈસા વધશે તો છે. બોનસ હા, કેટલું? 1100 રૂપિયા. કે શેઠાણી બહુ શીખણા છે. તો હવે આપણું બધું પ્લાનિંગ. ઓય સાંભળો છો? હા બોલ ને. પણ આ બાજુવાળાનો છોકરો છે ને 99% લાવ્યો, બોલો. લે 99% લાવ્યો હે? તો બહુ સારું કહેવાય હે. પણ હું શું કહું, હા 100 માંથી 99 લાવ્યો તો 1% ગયો ક્યાં? લે ઈ તો આપણો છોકરો લાવ્યો. લા હવે આમાં તમે મારી નાખશો. આ 1% જાણે 100 બરાબર લાગતો હોય એમ કરો.